બપોર પછી આવીશું હું ઘરની વાડીએ, કેમ કે લાઇટ આવી છે કે નથી આવી એવો કંઈ ફોન આવ્યો નહોતો. તો 2:30 વાગે હું આવીશું વાડીએ, અહીં ઘરની વાડીએ. તો તડકો છે તો એ તે મગની શીંગ ઉતારું છું, કેમ કે સવારમાં તો ઓલી વાડીએ ગઈ હતી અને અત્યારે અહીં આવીશું. જો તમને બતાવું છું, જો આ મગ છે, આ મગ છે અને કે આ કાળી શીંગો થઈ ગઈ છે. તો મેં કીધું લાવ ઉતારી લઉં, હમણાં ઉતારી નાખીશ. જો તો હાલો હવે હું ઉતારવા માંડું મગની શીંગો. જો મગની શીંગો ઉતારું છું આ રીતની. એક હાથમાં ફોન પકડ્યો છે, નકર તો બે હાથે ઉતારવા માંડું છું, પણ એક હાથે ફોન પકડ્યો છે એટલે એક હાથે ઉતારું છું. જો આ રીતની. તો હાલો હું મગની શીંગ ઉતારવા માંડું જલ્દી. તો હાલો હું ઘડીક ફોન મૂકી દઉં અને શીંગ ઉતારવા માંડું બે હાથે. મગની શીંગો ઉતારી લીધી છે, થોડીક હતી એટલે, કેમ કે અમે પાછેતરા મગ કર્યા હતા, રહીને ફાલ આવ્યો છે અને હવે બધી શીંગો પાકી છે. હજી આ પહેલી વાર શીંગ વીણી છે, કાળી શીંગ થઈ ગઈ છે, એ પાકી ગયેલી. અમે 3-4 સા હતા એ વીણાઈ ગયા છે, એટલી શીંગો નીકળી છે થોડી ગમતી, કેમ કે પાછેતરા મગ સોંપ્યા હતા એટલે હજી તો બહુ ફાલ આવ્યો નથી. શીંગો આવી છે એમ તો, હજી બહુ પાકી નથી, એટલે હવે પાકશે બધી રહી. પણ આ પહેલી વાર થોડી પાકી હતી, તો જો આટલી વીણી લીધી છે. અને હવે હું જાઉં છું સોળી ઉતારવા. થોડીક સોળી છે, ખોબોક જેટલી ઉતરે એવી છે, તો હવે સોળી થોડીક ઉતારી લઉં. તો હાલો પહેલાં પાણી પી લઉં અને સોળી ઉતારવા, કેમ કે થોડીક અમથી સોળી છે, બહુ ઝાઝી નથી, ખોબોક જેટલી થાય એમ છે, પણ તો એ ખાય એટલી થઈ જાય, આપણે વેસાતી લેવી નહીં. મગય થોડાક થશે ખાય એટલા, ઘરનું રડે એવું, એટલે બધું એટલું થોડું કર્યું છે. અને થોડું થાય એટલે ઘણું હું પાણી પી લઉં અને પછી જાઉં સોળી ઉતારવા. પાણી પી લીધું છે અને હવે ઘડીક પોરો ખાઈ લઉં, કેમ કે અહીં બેઠી છું, તડકો બહુ છે. અહીં વાડી છે અમારી ઓડી, જો અમારા ઘરની વાડી છે, ઘરની વાડી આવ્યા છીએ અને અહીં બેઠીશું ઘડીક ફરજામાં. અહીં ફરજે બેઠીશું, તડકો બહુ છે એટલે. તડકાની શીંગો વીણી છે અને મીત છે તે બીજી વાડીએ છે, સવારમાં ધોરિયા કરવા ગયા હતા ત્યાં, એ પાણી વાળે છે ત્યાં. અને મીતના પપ્પાએ તે થોડોક ધોરિયો રહી ગયો તો એ કરીને અત્યારે આવ્યા છે વાડીએ પાણી ચાલુ કરવા. ઘરની વાડીએ અહીંયા તે પાણી ચાલુ કર્યું છે ઘરની વાડીએ, તો એ હામમાં શેઢે પાણી વાળે છે અને હું આ શેઢે જો શીંગ ઉતારું છું મગની. તો મગ વીણાઈ ગયા છે, હવે સોળી એક બાકી છે થોડીક, તો એ ઉતારી લઉં. પછી એ બાજુ જઈશ, પાણી ચાલુ છે એ બાજુ, ટાઈમ રહેશે તો, નકર પછી અહીંથી ઘરે વ્યા જઈશું. તો જો આજ તો એકલી બેઠી છું, પાણી પી હવે ઘડી પોરો ખાઈ લઉં અને પછી જાઉં સોળી વીણવા. આ સોળીનો સા છે થોડો ગમથો, જો એટલો ગમથો છે, બહુ ઝાઝો નથી, અહીંથી એટલો છે, એટલે ખોબોક જેટલી સોળી ઉતરે એમ છે, બહુ ઝાઝી નહીં ઉતરે. જો ક્યાંક પાકી ગઈ છે, બાકી લીલી વધારે છે. જો લીલી સોળી વધારે છે અને પાકી તો ક્યાંક જ છે, કોક પાકી છે, પણ એ પાકી ગયેલી છે એ ખોબોક જેટલી થાય એમ છે, એટલે લઈ લઉં, વીણી લઉં. હાલો સોળી ઉતારી લીધી છે, જો એટલી ગમથી થઈ છે, બહુ ઝાઝી નથી થઈ, થોડી ગમથી થઈ છે. કપામાં પાણી ચાલુ કરી દીધું છે ઘરની વાડીએ. હાલો કોઈ જાવશું આંટો મારવા, કેવું પાણી છે, કેદું આવી નથી એટલે વાડીએ. સવારમાં ઓલી વાડીએ ગઈ હતી, અત્યારે અહીંયા છું. પાણી ઘણું ભર્યું છે, લાઇટ છે એટલે પાણી ચાલુ છે. જો મગ ઉતારી લીધા, સોળી ઉતારી લીધી, બધું થોડું ઉતારી લીધું છે, વીણી લીધું બધું પાક્યું હતું તે. આજે લાઇટ નહોતી કારખાને એટલે ઘણું કામ થઈ ગયું છે. મગ ઉતારી લીધા, સોળી ઉતારી લીધી
ધોરિયા થઈ ગયા ઓલી વાડીએ, અને આ વાડીએ તે ધોરિયાને એવું તો થઈ જ ગયેલું છે, અને પાણી ચાલુ છે આ વાડીએ. તો ઓલી વાડીએ બધું કામ થઈ ગયું, ઘણું કામ થઈ ગયું. આજે મગ બધું થોડું થોડું હતું એ ઉતારી લીધું છે, અને હવે જો આ મગમાં ખડ છે મોટું મોટું, એ બધું લઈ લઉં. જાઉં ક્યાંક ખડ છે મગના સામાન એમાં, તો નીંદી નાખું જો આ રીતનું. તો મોટું છે એ બધું લઈ લઉં, કેમ કે હજી ઘણો ટાઈમ છે. તો ઘરે તો અત્યારમાં કાંઈ જવાનું છે નહીં, તો મગમાં ખડ છે એ બધું લઈ લઉં, હજી ઘણો ટાઈમ છે એટલે. હાલો હવે મગને એવું નીંદાઈ ગયું છે, જો બધે નીંદી નાખ્યું છે. 4 હતા ચોખા કરી નાખ્યા છે, જો નીંદી નાખ્યું છે બધું. અને હાન પણ પડી ગઈ છે, એમ દી છે થોડોક હજી, પણ આમ હાન પડી ગઈ છે. જો બધું નીંદાઈ ગયું. 3-4 હતા મગના, એ નીંદી નાખ્યા. કામ થઈ ગયું આજે, એક દી ઘરે રહી એટલે. ઓલી વાડીએ તે બધું થઈ ગયું, અહીંયા થઈ ગયું. હવે ઉપાધિ નહીં, હવે કાલથી કામે વહી જઈશ. જમીતના પપ્પા હામમાં સેઢે છે, હવે મોટર બંધ કરી દેવી, પછી જાવી ઘેરે. હાલો હવે અમે જાવી છીએ ઘેરે. જમીતના પપ્પા માવો સોળે છે, માવો બાવો ખાઈ લે, પછી જાવી ઘેરે. ખાન પડી ગઈ છે, અને કામે બધું થઈ ગયું છે. થોડુંક પાણી બાકી છે, પણ હવે બંધ કરી દીધી છે મોટર, એટલે કાલ હવે